અમરેલી જિલ્લામાંથી સમાજને શર્મસાર કરતી ઘટના સામે આવી છે। જિલ્લાના ખાંભા પંથકમાં 4 વર્ષની માસૂમ પર તેના સગા કાકાએ દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે। 4 વર્ષની માસૂમને ચોકલેટની લાલચ આપી રૂમમાં બોલાવી કાકાએ દુષ્કર્મ આચર્યું હતું। એટલું જ નહીં, આ સમગ્ર બનાવમાં ભત્રીજીની કાકીએ પણ વિરોધ કરવાના બદલે કાકાનો સાથ આપ્યો હતો। જો કે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે। ખાંભા પંથકમાં 3 વર્ષ અને 11 મહિના 7 દિવસની બાળકી ઉપર સગા કાકાએ દુષ્કર્મ આચર્યું કે જે અંગે ખાંભા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે કાકા અને કાકીને ઝડપી અલગ અલગ દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। સમગ્ર જાણકારી અનુસાર બાળકીના પિતા હીરા ઘસવા ગયા હતા ત્યારે બાળકી ઘરે એકલી હતી। તે સમયે તેની એકલતાનો લાભ લઈ બાળકીને ચોકલેટ આપવાની લાલચ આપી કાકા અને કાકી તેમના ઘરે લઈ ગયા હતા કે જે બાદ રૂમ બંધ કરીને સમાજને કલંકિત કરનારા કળયુગના કાકાએ માસૂમ પર દુષ્કર્મ આચર્યું હતું। તો આટલું જ નહીં, કાકીએ પણ વિરોધ કરવાના બદલે તેનો સાથ આપ્યો હતો। બાળકીની કાકીએ મદદગારી કરવી હોવાને પગલે પોલીસે બંને સામે ગુનો નોંધી તેઓની ધરપકડ કરી લીધી છે। આ ઘટનાને લઈ ધારી એએસપી જયવીર ગઢવીના સીધા સુપરવિઝન હેઠળ તપાસ ચાલી રહી છે અને બંને આરોપીઓની પૂછપરછ શરૂ કરવામાં આવી છે। તો વધુ કેટલાક પુરાવા એકત્ર કરવા પોલીસે કવાયત હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।